નથી પક્ષપાતી બની ચરણ જનની તું એક લીધું શું કામ કે તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સદકાવ્યના દૂધ પાયા એ તો કોળ લે ખેલવ્યા બાળને માવડી આજ તર છોડમાં જોગમાયા શું કામ કે મારી નર્તન નર નરાધીશ જગદીશ રીજા હતા અને અમતણાએ ઝરણા સુકાણા એ તો કોળ લે ખેલવ્યા બાળને માવડી હવે યાદ તર છોડમાં જોગમાયા એ ભગવતીને વંદના કરતો અમારો કવિ લખે છે लाल गुलाबी वेल लता तू फोरमમાં ફાગડિયો તું છો કઈ ફોરમમાં ફાગડિયો તું છો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થનથનમાં ગાજે વર્ષાના ગગનમાં આ હજવાલામાં એક ગગનમાં બેઠી તું તો સ્વર્ગે પાતાળે ભવન કરે તું નજરે વાળે સાથ કરે તું જાવે સાઈ ધાબડિયા રી જાવે ગાય રોજ ભરી તું નજર કરે તો કાળે જગલા પાછા ભરતો રોજ ભરી તું નજર કરે તો કાળે જગલા પાછા ભરતો યાર ફરે હું રજના યુગે પંથે તારે કોનો પૂગે પંથે સમાજ મળ્યો છે અમારે નરહદન ભાઈએ બહુ સરસ રજૂઆત કરી એને બે દુહા કીધા એ મને બહુ ગમ્યા કે ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજા આહિરોના સમર્પણ વિશે ઘણા બધા દુહા લખેલા છે પણ એમાંનો એક દુહો મને બહુ ગમે છે કે દુનિયા જાકારા દે અને જેને રાખે ને ઘરમાં રાહ આખું જગત જેનાથી મોઢું ફેરવી ગયું હોય અને તારા બાજુથી માર 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 થતું હોય મરણ મેવાલા હવે પીઠિયા પાણી ખૂંદતું એને મહે મોત ખૂંદતું વયો આવતું હોય એને કે વયો આય બાપ તારું રોવાનું ખાંડું ન થવા દે અને માથા હાટે બોલવે ઈ આહિરના હતા એનો પુરાવો મોરબીની પાસે દૈસરા ગામ ભોજા મકવાણા નામનો આયર મોરબીના બે કુંવરને આશરો આપ્યો છે અમદાવાદનો દુશ્મન બન્યો છે અને ભોજા મકવાણાને ખબર પડી કે મેં આ તો અમદાવાદના દુશ્મનને મેં હંગરા છે અને અમદાવાદના નવાબને ખબર પડી કે આપણા દુશ્મનો છે ક્યાં કે મોટા દહીસરાના પાદરમાં ભોજા મકવાણા નામનો આયર છે એને આને આશરો આપ્યો છે કે બોલાવો ભોજા મકવાણાને પણ ડુંગરની ટૂંક વયો આવતો તો આજ આયરનો દીકરો મર્દ સહી શકાય મર્દ નબાય મર્દ કે મર્દ બાવલી પહેચાવે મર્દ ખિલાવે ખાલ મર્દ કો મર્દ ડગાવે હે वो एक मर्द पुरुष वयो આવે છે ધીરા 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 ડગ દેતો બાદશાહને પુરુષ કરીને બોલ્યો જી બાદશાહ સલામત મને બોલાવ્યો કે ભોજા અમે સાંભળ્યું છે કે તે
અમદાવાદનો દુશ્મન બન્યો છે અને તે મોરબીના કુંવરને આશરો આપ્યો છે. અને તેથી ભોજા મકવાણા નામનો આયર બોલ્યો તો કે બાદશાહ સલામત, હું તો એક ગામડીમાં ગરધણી નાનકડો માણા અને હું જુનાગઢનો ભાઈ અમદાવાદનો નવાબનો દુશ્મન બનું. ત્યારે કોઈએ કીધું આમ નહીં માને અને બે હાથને પકડી અને આજની ભાષામાં જેને સારડિયું કહેવાય એ રિમાન્ડ લેવાની અને સારડિયું ફેરવાની. એક બે બાર સારડિયોનો સાર પાડવામાં આવ્યો. પણ તો એ આર્યનો દીકરો એમ બોલ્યો તો કે ના બાદશાહ સલામત, મારે ત્યાં દુશ્મન નથી. અને ત્યારે કોઈ એમ કીધું કે એની બુઢી જનેતાને બોલાવી આવો. અને બુઢી જનેતા આવી અને ભોજાનું જે લોહી હતું એને ઊંઘી ડોસી હાલતા થઈ ગયા. કોઈએ પૂછ્યું માં શું આવ્યા હતા? કે લોહી ઊંઘવા આવી હતી કે મારા ધાવણને આમાં વાસ આવે છે કે નહીં, આમાં મારા ધોળની સુગંધ આવે છે, હવે મારો ભોજો મરી જાય તો નહીં માને. અને બાદશાહ સલામત, આ તો એક ભોજો છે, આવા 100 ભોજા હોય તો આ દેશની માથે કુરબાન કરી દઉં. આ દેશની ખાનદાની, આ સમર્પણ અને એના આંગણે આજ આપણે મળ્યા છે. એટલે કવિ લખે છે કે જી ધન ધીંગાણે જેના માતા મહાણે એનો પાડ્યો થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કે હોમ હવન કે ગગન જાપથી મારે નથી ગીતાવું. પણ કાઢા કરમ જેણે આ દાદા ધીંગાણે એવા કુમળા હાથે રે કોડાવું રે ઘડવૈયા મારે આ ઠાકોરજી નથી થાવું. એની એક કડી મને બહુ ગમે છે કે નમતી હાજે કોઈ નમણી બીજો ગણના એ ઉના ઉના આસુડે આપણે ત્યાં હજી પણ પાળીઓ જુવાડવાની પ્રથા છે અને પાળિયાની લાજુ પણ આપણે ત્યાં બેન દીકરીઓ હજી કાઢે છે. હાલનું ટાણું દિયાથમાનો ટાણું અને એવી સંખ્યા જામી છે. આખો પરવારી વારા પંખી અગણિત કરતા અવાજ હવે માળે હાયલા મલપતા મેર બેઠા મહારા. કોકાન કુંજા વેલા રૂંજા પ્રગ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ દરિયા સ્નેહીઓ શર્માવતી મહારાજ દિનકર મેળ ધરતા આમ સંધ્યા આવતી અને ઉડા ફુવારા રંગ જબકા પ્રકૃતિ રંગવા પડી વેગંત સુરભી વળી પાછી ઉડી રજા અંબર અડી. એવું સંધ્યાનું ટાણું. અને સંધ્યા વિશે અમારે કવિ દાદ લખે છે કે આથમણા હુરજના કેવું અજવાળું હતું કે આ ડુંગરડાની ટોચમાં કેવી દીપતી કે જાણે જોગીડાની એ જટામાં ગુલાલ રે મોલા જોગીડા જટામાં ગુલાલ રે એવી સંધ્યા શ્રાવણની રમે કેવા રંગ હતા કે કોઈ શોખીન માણસ હે પોતાના ઝુલ્ફામાં લાલ દાંતીઓ નાખી દીધો જેવું દ્રશ્ય દેખાય એવું આથમણા હુરતનું દ્રશ્ય દેખાતું હતું. પણ ગાડું જોડી અને બાઈ સીમાડે પાડીઓ જોવારવા માટે જાય છે. લાજના મર્યાદાના લંગર પડી ગયા છે, પગની માલિપા બેડિયું પડી ગઈ છે અને ગાડા નીચે ઉતરી અને પાળિયાની સામે જઈ અને જા પ્રતિમા જોઈ અને આંખમાં આંસુ આવ્યા. પ્રકૃતિ કેવી બની છે કે ઓજલ ઓઢણ આઘા રહ્યા જીવન વાજળીએ. ઓજલ ઓઢણ આઘા રહ્યા જીવન વાજળીએ. મર્યાદાના લાજ હતી, લાજની માલિપા આહુડા આવ્યા અને જ્યાં પતિની પ્રતિમા જોઈ અને આહુડા આવ્યા ઈ ટાણે પવનની ફણકી આવી અને મર્યાદા લાજ ઉઘડી ગઈ. ત્યારે એમ કે છે કે ઓજલ ઓઢણ આઘા રહ્યા જીવન વાજળીએ. પછી પડ્યા બે ટીપા પાણીએ ઘણ મૂલી ઘડીએ. અને ઈ બાઈ પછી એટલું બોલી હકી છે કે પૂજા થારી તો હવે પડી રહી એમાં સામગ્રી અને શિકાર જો મારા સાહેબા મારા આત્મનો અભિપ્રાય. આવી આ દેશની હિંગી ધરતી છે એટલે
કવિદાર લખે છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટંકાને એમ ન તોડી શકો. કોઈ વાજિંત્રને તમારે બસરું કરવું હોય તો એનો તાર તોડી નાખવો હોય તો બરાબર, પણ ઢીલો અથવા ટાઈટ કરો તો પણ બસરું થઈ જાય છે. તાર વીણાનો સંતૂરનો કે તોડી શકો, મોરના ટંકાને એમ ન તોડી શકો. હાથ મહિનાની માલિપા સોમ કડાક ઢાણા વાજડા આભમાં વીજળીયું નાટારામ કરવા માંડે અને કડાકો નાખે અને સુરમાં જ ટવકો કરે, કારણ કે કુદરતની સંપત્તિ છે. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તેમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ એની ઉપમા નથી, કુદરતી સંપત્તિ છે. એટલે કવિ લખે તાર વીણાનો સંતૂરનો તોડી શકો, પણ મોરના ટંકાને એમ ન તોડી શકો. અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો. તમે કોઈને ઠોટ બોટ કરીને પાટલું મારીને કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. એ તો આંખોના નંબર ઉતરી જાય ને સોશિયો આંખું હોય તો ડોરા મોટા થઈ જાય. સત્ય ઘટનાની વાત છે, ગીરમાં બનેલી કે ગીરમાં પ્રવાસીઓ આવે સાસણમાં, એટલે એક બેન બહુ જાડા હતા, શરીરના નેરવા, અને ગાડું ઉલાડે એટલે બેહે અને ગાડું પાછું જોડે, આવા શરીરના નેરવા. પણ એની હાવજ જોઈએ ને તો એને મેલે હલાંગ મારીને ખટારામ ચડી ગયા. બોલો કે આ કેમ ચડી ગયા? પણ એ ચડી જાય. શિખરો કંઈક સર કરો, કીર્તિ સ્તંભ ખોડી શકો, ગામ પાદરમાં એક પણ પાડીઓ એમ ન ખોડી શકો, એમાં તો મરવું જ પડે. ગામ પાદરમાં એક પણ પાડીઓ એમ ન ખોડી શકો. અને ઈ પાડિયા જે છાશે આ દેશની આર્ય નારીએ જેવા પુત્રોને જન્મ આપ્યા. હમણાં ભાઈએ કીધું ને કે રામને નોતરું દેવા બનો કોક કૌશલ્યા, સીતાને સાધનવ કરશો જાનકી રામની સાયા. પ્રભુ સંકલમની પ્રતિમા હજુરી દાસ જન્મંતા જન્મવા અંજની જોશે. આ દેશને જો હનુમાન જેવી મહારાજની જરૂર હશે તો કોક માને કે જો પેલા અંજની બની જાય, કારણ કે અંજની વગર હનુમાનજી મહારાજ ન મળે. એનો એક નાનકડો પ્રસંગ કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામ મહેન શૈલાપદેહમ ધનુધુર કુશાનમ જ્ઞાનિનમ અગ્રગણ્યમ સકલ કુલ વિધાનમ વાનરાનમ ઋષભ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. એ હરિએ કંઠમાં જા હાર પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા. ભગવાન રામને એક દી પોરણના પલામડા છૂટવા અને ગળાની માલિપા મોતીડાની માળા પહેરી હતી. મોતીડાની માળા હનુમાનના ગળામાં નાખી હનુમાન માળા મીંડો તોડવા. બીજા વાનર રાજાએ કીધું કે આ વાંદરો પ્રભુનું અપમાન કરે છે. કે હું પ્રભુનું અપમાન નથી કરતો. કે કેમ? કે આ માળામાં હું જોઉં છું, એને ચાવું છું, પછી થૂકી નાખું છું કે આમાં મારો ક્યાંય રામ છે? રામ વગરની ચીજ મને કોઈ નકામી. એટલે કવિ કહે છે કે હરિએ કંઠમાં જા હાર પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા. પણ મોતીડા કરડી માણાઈ ફેંકી એને ત્રાજવા તોડીએ નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે 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 એને રામને ઋણી રાખ્યા. ભગવાન રામને ઋણી રાખ્યા. એ હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થયો, ક્યાં વાત, હનુમાનજી મહારાજ નો જન્મ થયો અને પહેલી જ વાર ભગવતી અંજની એને પૈપાન કરાવવા માટે બેઠા છે. અને ભગવતી અંજનીના દાવણના બે ત્રણ ઘૂંટડા જે હનુમાનજી મહારાજના ઉદરમાં ગયા છે, પણ ત્યાં તો અંજનીની આંખમાંથી સ્ફટિકની માળા તૂટી ગઈ. એમ એક એક મોતીડું વસુંધરાના કાળદાની માથે પડે એમ ઉડા ઉડા આહુડા પડ્યા. હનુમાનજી મહારાજે કીધું કે માં, કેવું અભાગ્યું સંતાન છું કે હું જન્મતા વેદ તને રોવડાવું છું. કે ના બેટા, તું અભાગ્યો નથી, આ મારા હરખના આહુડા છે. અને મિત્રો એક વાત કહી દઉં કે વિજ્ઞાને ગમે એટલી સંપત્તિ હાસિલ કરી હોય, ટેકનોલોજી જાણવા વાળા પોપ પાદરી કોઈ પણ હોય, એ કોઈ પણ માણસનું આંસુ છે એક નળીમાં લઈ લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરવામાં આવે તો એ ચાર્જનો ડોક્ટર એમ કહી શકે કે આ આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. પણ કોઈ પણ ડોક્ટર કે વૈજ્ઞાનિક એવો નથી હજી જન્મો કે કોઈ પણ માણસનું આંસુ લઈ અને એમ કહી શકે કે આ સુખના આહુડા કેમ ટાઢા, દુઃખના આહુડા કેમ ઉલા. એ વિજ્ઞાનની બાપની તાકાત છે. અને અહીંથી આગળ વાત કરીએ તો કોઈ પણ
માણસનું લોહીનું એક ટીપું એક નળીની માલિપા લઈ લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરવામાં આવે તો લેબોરેટરીનો ચાર્જનો જે ડોક્ટર હોય એ એમ નક્કી કરી શકે કે આ માણસમાં લોહીમાં કેટલા ટકા સુગર છે, કેટલા ટકા હેમોગ્લોબિન છે. પણ કોઈ પણ વૈજ્ઞાનિક એવો નથી જન્મો કે કોઈ પણ માણસનું લોહીનું ટીપું લઈ અને એ નક્કી કરી શકે કે આ માણસમાં લોહીમાં કેટલા ટકા ખાનદાની છે. એ તો કવિની જ આંખ વર્તાવી શકે. અને આગળ વાત કરીએ તો જેરીમાં જેવી કોબરા જેવો નાક કર્યો હોય એક તો 10 મારે તો 14 ગામની માથે લીલા કચન ખડને મારી નાખે અને એક 10 માર્યો હોય તો સેકન્ડની માલિકા તાળું ફાડી નાખે. આવો સર્પ આવો નાગ જો કરડ્યો હોય તો એના ઇન્જેક્શનો અટાણે વિજ્ઞાને ગોતી લીધા છે. પણ માણસને જ્યારે માણસ કરડે છે, માણસને જ્યારે સમાજ દસ દે છે, જેસલ જાડેજા નામના વ્યક્તિને જેથી સમાજે દસ દીધા એ બારવટે ચડ્યો તેથી એના ઝેર ડોક્ટરના ઇન્જેક્શન કે વૈજ્ઞાનિકોની દવા નો ઉતારી શકે. એ તો કોક ફોરેસ્ટની તોરલ કાઠિયાણી હોય ને એ જ એના ઝેર ઉતારી શકે. આ એ ઉડા ઉડા આહુડા પડ્યા માં કેવું ભાગ્યું સંતાન શું કે જન્મ બતાવે તને રોવરાવું છું કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. કે કેમ? કે મને દેવતાઓનો શ્રાપ છે કે હવા પર દી ચડે ઈ પેલા તારે ત્યાં તો દીકરો નહીં થાય અને દીકરો જો થાય તો હવા પર દી ચડે ઈ પેલા આ જગતને છોડીને આયલો જાય. અને હનુમાનજી મહારાજ જન્મતાવે હુકાર કર્યો છે કે માં એને હવા પર દીનો થાવા દઉં તો ને અને બર સમય રવિ ભક્ષ લીયો તો તીન હું લોક ભયો અંધિયારો છલાંગ મારી સૂર્યનું ગ્રહણ કરી લીધું અને સચરાચર જગત વ્યાકુળ છે કે તમે સૂર્યની પકડને મૂકી દો. તેથી આ દેશનો એક બાળક બોલે છે કે ઋષિમુનિઓ પેલા તમે મારી માં અંજનીને શ્રાપમાંથી મુક્ત કરો. કે હનુમાનજી મહારાજ તો ક્યારના શ્રાપમાંથી મુક્ત થઈ ગયા. હવા પર દી ચડે ઈ પેલાનો શ્રાપ હતો, અટાણે તો રોઢો થયો છે. હવે તો સૂરજની પકડને મૂકી દો. મારું કહેવાનું સૂર્ય કે જન્મતા જે દીકરો પોતાની જનેતાને જે શ્રાપમાંથી મુક્ત કરે એના મંદિર હોય, એના ગામડે ગામડે આરતીયું થાય. मैं दास तुमरो राम को तुम दास खलदल गंजनो अद्भुत प्राकम मरो हरितल सोल तय भाई बदलो दिल रंजनो दिल दुखी जन को भगत जन को भय हरण आयो उगारी लिदे सन में तुम हो शरण शरण रघुनंद आनंद कंद को दुख पड़ो लड़के रण में लक्ष्मण बचावे कवन लाग्यो बाण सुधी क्यों बनी तेरी संजीवन नहीं लाए उठाए गिरी गगने गमन कर संताक बजरंगी सकल मम विजय सिंह में संवर कर. आवा हनुमानजी महाराज ना प्रार्थना गीतो અને છંદ ગવાતા હતા. એમાં અમારો કવિ વિદ્યારામજી હરિયાણીનો એક તર્ક છે કે નારદજી બરાબર નીકળ્યા હનુમાનજી મહારાજના પ્રાર્થના અને એના છંદો અને એના ગીતો ગવાતા હતા. અને નારદજીએ એમ કીધું કે હું તો યુગોથી પ્રભુનું સ્મરણ કરું આવું છું, મારું ક્યાંય મંદિર નહીં. અને આ હનુમાન એક અવતારમાં ભગવાનની પૂજા કરી તો આવડો મોટો ઠોક થઈ ગયો અને મારું ક્યાંય મંદિર નહીં. નારદજીને ધોમધાડ ગઈ અને સીધા વૈકુંઠ પધારે છે. વૈકુંઠમાં ભગવતી લક્ષ્મીજીને નારદજીનો એવો નિયમ હતો કે નારદજી જ્યારે વૈકુંઠમાં જાય તો પેલા ભગવતી લક્ષ્મીજીને મળે, ભગવાનના ખબર અંતર પૂછે. પણ આજ સીધા ભગવાનના મહેલની સામે દોટ મૂકી લક્ષ્મીજી આડા ઊભા છે કે નારદજી કેમ આજ સીધા દોટ મૂકી કે લક્ષ્મી દેવી મારે આજ ભગવાનને ખબર લેવી છે અને એને મારે પૂછવું છે. કે શું પૂછવું છે? કે હું સંત હાથો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન. સંત હાથો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન. અને કઈક મંદિરોને ગામને જાપે હજી બેઠો હનુમાન તો ખોટી છે શું ભક્તિ મારી કે પછી દગાડવા દેવ મુરારી? મારી ભક્તિમાં ક્યાંય ખામી આવી કે પછી આ ભગવાન દાવો વર્ષોથી દગા ખોડશે એની ખબર લેવી છે. અને ભગવતી લક્ષ્મીજીએ બાજુમાં બોલાવીને એમ કીધું કે નારદજી બહુ ગુસ્સે થાવમાં અહીંયા આવો, આ ખાનગી વાત છે. કે કેમ? કે તમે સંત હાચા પણ શ્યામને મંદિર ક્યાંય નથી. તમે સંત હાચા ભગત હાચા પણ ભાગ ફોડીના એના દાખલા થોકમ થોક ભક્તિ હનુમાનની એવી કે ગમે મારા નાથની એવી જેને રાજ સત્તામાં ભડકા ભાર્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. નારદ સાંભળવું છે ને લંકાના રણમાં મેઘનાથના બાણથી જ્યારે લક્ષ્મણ મૂર્છિત થાય છે
રાવણના સુસેન નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો છે અને સુસેને આમ જે નાળ હાથમાં લીધી અને આંખ બંધ કરી દીધી. રામે પૂછ્યું કે સુસેન, બાપ કેમ આંખ બંધ કરી દીધી? કે બાપ કેમ આંખ બંધ કરી દીધી? લક્ષ્મણને જીવાડે એવી સંજીવની માત્ર દ્રોણાચલ માથે છે અને એ સૂર્ય ઉદય પહેલા જો આ સૂર્ય અસ્ત થઈ જાય પહેલા આવી જાય તો લક્ષ્મણ જીવી શકે. પણ સંજીવની લેવા માટે હનુમાનજી મહારાજને અતુલિત બળ પ્રાપ્ત થયું. એટલે ઋષિઓને બહુ કનડતા હતા. એટલે એમ કીધું, ઋષિઓએ શ્રાપ આપ્યા કે જ્યાં સુધી તારી બળની યાદી તને કોઈ નહીં કરાવે ત્યાં સુધી તારા બળને તું વિસરી જઈશ. એટલે હનુમાનજી મહારાજને જાવું છે સંજીવની લેવા, પણ કોક બિરદાવે તો થાય. અને હનુમાનજી મહારાજને જાંબુ અને એમ કીધું કે હનુમાન, તું છો રામના કામ કરવા માટે, તો બીજા કેની જરૂર છે બાપ? અને ભગવાન રામની પાસે હનુમાનજી મહારાજે આવીને એટલું કીધું કે પ્રભુ, તું જો હુકમ કરતો હો તો કોક ઉદગલ મડુ, કોક રત્નાકર ડારું, કોક દાવ આકાશ, ઇન્દ્રાસન ડારું, કોક દાવ પાતાળ, શ્રેષ્ઠ બાચુકી સહારું, અને કહો સકલ બળ જોર સબ દૈતન કો મારું. मैं हुक्म करूं तुम राम प्रभु, मैं बांदर येती करूं कि सारी लंका उखेड़ रावण समय दक्षिण से उत्तर करूं. एक द्रोणाचल ની क्या बात कर? तू जो हुक्म करतो हो तो आखे आखा लंका ने मूળિયા હોતી ઉખેડી દ્રોણાચલના પહાડની માથે ઠપકારી દઉં, આખા આખા દ્રોણાચલ પર્વતને ઉપાડી અને લંકાના રણાંગણમાં ઠપકારી દઉં. પણ તું પ્રભુ હુકમ કરે, તારા હુકમની જરૂર છે. અને હનુમાનજી મહારાજે પ્રવાચક આકાર રૂપ ધર્યું અને એક શિખરની માથેથી પોતાનો ડાબો પગની મચરક મારી છે. જમણો પગ તો ઊંચો લીધો, ડાબા પગની મચરક મારી તો કવિ કે દ્રશ્ય કેવું બન્યું કે દિગ્ધ નાલ ગોલાસ દિગ્ધ શેખ મન ઉજ્જન છૂટો. કોઈ પાકલ ચીબડાની માથે હાથીની મચરક પડે અને જેમ ચીબડાના ફોદા વેડાઈ જાય એમ પહાડની માથે રેલી ધાતુના એમ કહે છે કે રેલા મીડા હાલવા અને સંજીવની લેવા માટે ઉગડા છે. અને આયા લક્ષ્મીજી નારદને એમ કહે છે કે નારદ, જે લંકાના રણમાંથી ભગવાન રામના આહુડા લોહી હગે ને એના મંદિર હોય, તમારા જેવા ગાંગલાના ક્યાંય મંદિર ન હોય. કે દેવી તો હું રજા લઉં છું. કે તો હજી તારે સાંભળવું હોય તો તી છતાંય પણ માણસોએ શંકા કરી તો એને છાતી ચીરી અને રામ દેખાડ્યા એના સાંકડા આજે શીપ. પણ ભૂલે ચૂકે કરશો નહીં, નગર તમારા દિલમાં થાય છે દુઃખ. ભૂલે ચૂકે જો ચિરાણો તો કાળા ઘોડા બાર કડા હે. એને હનુમાનજી મહારાજે છાતી ચીરી અને એમાંથી રામને લક્ષ્મણ દેખાડા. પણ આ ભૂલ તમે કોઈ દી કરતા નહીં, નગર તમારા કાળા ઘોડા બાર દેખાય. એટલે આ હનુમાનજી મહારાજની વીરતા, એનું દાસત્વ ભાવ. અને અમારો કવિ લખે છે, ગાય જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ ત્રિલોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમચ કે સંગી, કંચન વરણ વિરાજ સુવેલ, કાનન કુંડલ પુંસુત कैसा, आतुरस वर गदा विराजे, कांधे मूंछने मूंछाजे, आतुरस वर गदा विराजे, कांधे मूंछने मूंछाजे, शंकर सुअम केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विधावान यद चातुर्य, राम काज करिए बोया दुर,
માત્ર બદન તમ રોજ સુજાવે અને આ તુલસીદાસજી મહાત્મા તો લખી શકે પણ અમારો ચારણ મહાત્મા કાનદાસજી ઘણું લખે છે લખનેશ લલાતમ સૈમ દળાતમ મૂર્છા ગાતમ મધરાતમ ચાલો દળિતાતમ ભજે હિતાતમ પાર ચડાવત પરમાતમ હરિ ઓમ તત્સત જય માતાજી જય ભગવાન